શું તમે પણ બધા જ બ્લાઉઝમાં 1 ઇંચનો ટક્સ લો છો? શું બધી જ સાઇઝમાં એક સરખા આર્મહોલ લેવા યોગ્ય છે? અને જો તમને પેક ગળાનું બ્લાઉઝ બનાવવામાં સમસ્યા આવતી હોય તો મારી સાથે જોડાયેલા રહો. હાય, મારું નામ છે પાયલ અને હું સિલાઈ શીખવી રહી છું 0થી. તો આપણે પેક નેક બ્લાઉઝ ચાલી રહ્યું છે, જેનો પાછળનો ભાગ આપણે આના આગળના વિડીયોમાં જોઈ લીધો. તો આજે આપણે જોવાના છીએ આગળનો ભાગ. જો કોઈ પાછળનો ભાગ ન જોયો હોય તો તે પહેલાં જોઈ લે, પછી જ આ જોયો, જેથી તમને સમજવામાં ઇઝી રહે. તો આજે આપણે જોઈશું આગળનો ભાગ. જો આ પાછળનો ભાગ છે જે આગળના વિડીયોમાં જોયો હતો. તો હવે આપણે આગળનો ભાગ બનાવવાના છે. તો સૌ પ્રથમ આપણે સ્ટ્રેટ લાઈન દોરી દઈશું, જેથી કાપડ કે આપણું પેજ ઇક્વલ થઈ જાય. સ્ટ્રેટ લાઈન થઈ ગઈ. હવે આપણે હુકાઈનું એમ કે આપણે પાછળ રાખેલું છે, એટલે આગળ નહીં આવે, એટલે પાછળ આવશે, એટલે આગળ કંઈ રાખવાનું નથી. એટલે સીધું આપણે અહીંયા શોલ્ડર લઈ લેવાનું. તો આપણે ફૂલ શોલ્ડર કેટલો હતો એમ કે આગળ જેમ આપણો ફૂલ શોલ્ડર કેટલો હતો 14.5, તો 14.5નો અડધો કરી નાખશું. અહીંયા 14.5, અહીંયાનો અડધો, તો કેટલું આવશે 7.25. તો અહીંયાથી આપણે મેઝર ટેપ રાખીશું અને અહીંયા જો અહીંયા 7.25 આપણે નિશાન કરી દઈશું. નિશાન થઈ ગયું. હવે ત્યાંથી 1 ઇંચ નીચે આવશું. બધાને 1 ઇંચ આવવાનું છે અને અહીંયા માર્ક કરી દઈશું. અને આગળના સાઈડથી 2.5 લેવાનું છે, 2.50, અને અહીંયાથી અહીંયા માર્ક કરી દઈશું. માર્ક આ બધાને ફરજિયાત કરવાનું છે. જેમ આપણે પાછળના ભાગમાં કર્યું તેમ પણ આગળના ભાગમાં જ કરવાનું છે. અને કેમ કરવાનું છે તે મેં તમને આગળના પાછળના ભાગમાં સમજાવી દીધું છે. તો હવે આપણે આર્મહોલ લાઈન લેવાની છે, જેમ આપણે આગળના ભાગમાં પણ આર્મહોલ લાઈન લીધી છે તેવી જ રીતે. તો આપણે ચાર્ટ જોઈ લઈશું. જો મેં તમને કાલના વિડીયોમાં સમજાવી દીધું છે, અને આજે આપણે સીધું જોઈ લઈશું. તો મારી ચેસ્ટ છે 35, તો આ લાઈનમાં આવશે. અને હું બ્લાઉઝ બનાવી રહી છું પેક, એટલે ચેસ્ટ ભાગ્યા 6 + 1. તો આપણે કેલ્ક્યુલેટરમાં કરશું એમ કે 35/6, તો આવી ગયું 5.8. હવે આપણે પ્લસ કરીશું 1, તો આવી ગયું 6.8. મેં તમને આગળના વિડીયોમાં સમજાવ્યું હતું કે 6.5 કેવી રીતે લેવાનું. તો અહીંયા 6 અને આપણે અહીંયા 5 ગણવી છે, એટલે કે 6 અને અડધો, એટલે અહીંયા 5, આ 6 અને 7, અને અહીંયા 8. તો આપણે અહીંયા સુધી લઈ લેવાનું. અહીંયા લઈ લેવાનું 6.8. જો અહીંયા થઈ જશે. અહીંયા આપણે ચેસ્ટ લાઈન દોરી દઈશું. હવે આપણી ચેસ્ટ કેટલી છે 35. તો મેં તમને પાછળ સમજાવ્યું હતું તેમાં લૂઝિંગ દેવાની છે. તો લૂઝિંગ દેવા માટે એમ કે આપણે મેં કીધું હતું 2.5, એટલે આગળ પણ આપણે 2.5 દેવાનું છે, એટલે 35 + 2.50 દઈ દીધું. એટલે આપણી પાસે આવ્યો જવાબ 27.5, અને તેના ભાગે આપણે 4 કરવાના છે. કે આપણે કરશું 27.4 ભાગ્યા 4 કરવાના છે, એટલે 9.35. એટલે પાછળનો આપણે એક અંક જોવાનો છે, એટલે આપણે લઈ લઈશું 3, એટલે 9.3. જો અહીંયાથી હું તમને એમ સમજાય તે માટે દેખાવું. જો અહીંયા 9.3 થઈ ગયું, અહીંયા 9 અને અહીંયા 3 લાઈન, એટલે 3. લૂઝિંગ અલગ અને સિલાઈ પણ અલગ, એટલે આપણે અહીંયા સિલાઈનું લઈશું. જેમ પાછળ જેટલું લીધું તેટલું જ આગળ લેવાનું છે, અને 1.5. હવે થઈ ગયું. હવે આપણે આર્મહોલ દોરીશું. તેના માટે આપણે અહીંયા સીધી લાઈન કરી દઈશું. પહેલાં જેટલું આ છે તેટલું આ લાઈન પણ કરી શકીએ છીએ. જેમ કે આપણે અહીંયા લીધું હતું 7.25,
તો અહીંયા 7.25 લઈ લેવાનું અને ડોટ વાળી લાઈન કરી દેવાની. પાછળના ભાગમાં જેમ ડોટ વાળી લાઈન કરી હતી તેમ જ કરવાની છે. ડોટ વાળી લાઈન કરી દીધી અને મેજર ટેપ લેવાની. મેજર ટેપ જ તમારો ઉપયોગ કરવાનો છે. અહીંયાથી અહીંયા સેન્ટર લઈ લેવાનું. આવી રીતે મેજર ટેપથી સેન્ટર લેવાનું છે. અહીંયા સેન્ટર આવી ગયું. હવે સેન્ટરથી પાછળના ભાગમાં આપણે અડધો ઇંચ ગયા છે, અહીંયા 1 લેવાનો છે, એટલે 1 ઇંચ અંદર જવાનું છે. જો અહીંયાથી અહીંયા 1 ઇંચ અંદર જવાનું થઈ ગયું. અને આ ચેસ્ટ લાઇન માથે અડધો ઇંચ, પાછળના ભાગમાં પણ અડધો જ ગયા હતા, અહીંયા પણ અડધો જ જવાનો છે. તો અહીંયાથી અહીંયા આપણે જ્યાં માર્ક કર્યું ત્યાં નિશાન કરી દેવાનું અને નિશાન થોડુંક નીચે લઈ જવાનું એટલું. હવે આપણે ક્રોસ માર્ક કરવાનો છે. તેના માટે આપણે ક્રોસ માર્ક ચાર્ટ જોઈ લઈશું. તો આપણે કયો ભાગ બનાવીએ છીએ આગળનો, અને આપણે ચેસ્ટ લાઇન, મારી ચેસ્ટ લાઇન આમ 35 આવે છે. તમારે આમાંથી જે પણ આવતી હોય તે લેવાનો છે. મારી આવે છે આમાં, એટલે ક્રોસ માર્ક થઈ ગયો 0.75. તો આપણે આ માર્કથી જોવાનું છે, જે આપણે અંદર આવ્યા તે માર્કથી જોવાનું છે 0.75. જો અહીંયાથી અહીંયા 0.75 થાય, આવી રીતે ક્રોસમાં રાખીશું. અહીંયા 0.75 અહીંયા માર્ક કરી દીધો. હવે આ બધા માર્કને મેળવીને આપણે શેપ દઈ દેવાનો. તમે હાથેથી પણ દઈ શકો છો. જો પહેલાં આ માર્કને શેપ દઈ દીધો. આના નીચે નથી જવાનું, આની સાથે મેળવવાનું. થોડું આગળ મળી જશે તમારે તો પણ ચાલશે. હવે આની સાથે મેળવવાનું. અહીંયા એક્ઝેક્ટ ના મળે તો નીચે, આની નીચે મળે તો પણ ચાલશે. જો આવી રીતે મળી ગયો, આનો શેપ થઈ ગયો. હવે આપણે લંબાઈ લેવાની છે. જો આગળના ભાગ, પાછળના ભાગમાં આપણે સ્ટ્રેટ લાઇનથી લંબાઈ લીધી, પણ આગળના ભાગમાં ક્યારે સ્ટ્રેટ લાઇનથી લંબાઈ નથી લેવાની. આપણે આ શોલ્ડર જે અહીંથી 1 ઇંચ ડાઉન ગયા અને 2.50 લીધા હતા તેનું સેન્ટર લઈ લેવાનું. અહીં સેન્ટર એક માર્ક કરી દીધું. હવે આપણે અહીંયા 3 માર્ક કરવાના છે. તો પેલું છે આપણી એમ કે આપણું ગળું. તો ગળું કેટલું લેવાનું છે? એમ કે 3 પણ લઈ શકો, પણ 3.50 પણ લઈ શકો છો. 3.50 લઈ લો. હવે ખાસ ધ્યાન દેજો. હવે આપણું શોલ્ડરથી અપેક્ષ કેટલું છે? જો અહીંયા જોઈ શકો છો. કેમ કે મારું શોલ્ડર ટુ અપેક્ષ 9.50 એટલે કે 9.50 છે. તો એમાં આપણે અડધો ઇંચ ઉમેરવાનો છે, એટલે 10 થઈ જાય. એટલે અહીંયા 10 લઈ લેવાનું. શોલ્ડર ટુ અપેક્ષ 10 લઈ લેવાનું. અને મારી કુલ લંબાઈ છે 15. એટલે કુલ લંબાઈમાં આપણે ઉપર સિલાઈ માટે અને નીચે સિલાઈ માટે એમ કરીને આપણે 1 ઇંચ લેવાનો છે. એટલે આપણે અહીંયા લઈ લઈશું 16. તો આપણને 3 માર્ક મળી ગયા. તો અહીંયા આપણે અહીંયાથી અહીંયા સુધીનો ડ્રો કરી દઈશું અને અહીંયા આટલું કરી દઈશું લંબાઈમાં. થઈ ગયું. હવે આપણે નેક માટે, હવે આપણે અહીંયા ઉપર જોઈ લઈએ, પછી નીચે જઈએ. તો મેં તમને કીધું હતું એમ, જેમ આગળ કીધું તેમ નીચે ડોટ વાળી અડધી ઇંચ લાઈન દોરી દઈએ, જ્યાંથી આપણે સિલાઈ થવાની છે. અને અહીંથી આપણે રેડી શોલ્ડર લઈ લઈશું. તો મારું રેડી શોલ્ડર છે, એમ કે મારું તૈયાર શોલ્ડર છે 3. તો આમાં અડધો ઇંચ અહીંયા સિલાઈ માટે અને અડધો ઇંચ અહીંયા સિલાઈ માટે, એટલે આપણે 4 લેવાનું. જ્યાં આપણે આ લાઈન દોરી છે તેનાથી 4 લેવાનું. તો અહીંયાથી અહીંયા 4 થઈ જશે. 4 લીધો. હવે અહીંયા આપણે લાઈન ડ્રો કરી દઈશું અને બોક્સ બનાવી લઈશું. અને ફ્રેન્ચ કરવાની મદદથી આપણે એમ કે ગોળાઈ દઈ દઈશું. ગોળાઈ દઈ દીધી. હવે આપણો આગળનો ઉપરનો ભાગ કમ્પ્લીટ થઈ ગયો. હવે આપણે નીચે હવે તમારું અપેક્ષ ટુ અપેક્ષ મારું અપેક્ષ ટુ અપેક્ષ 7.50 છે. તમારું જે પણ હોય તેનું અડધું કરી દેવાનું. જેમ કે આ અહીંયા 7.50, આ મેજર ટેપને અડધું કરી દઈશું. તો મારું આવ્યું 3.75. તો આપણે અહીંયાથી 3.75 લઈ લઈશું. અહીંયા લઈ લીધું. અને નીચે પણ આપણે જેટલું અહીંયા લીધું તેનાથી અડધો ઇંચ માઇનસ કરવાનું. એટલે આપણે અડધો ઇંચ માઇનસ કરી દેવી અહીંયાથી અહીંયા સુધી અડધો ઇંચ. તો આપણે થઈ ગયું 3.25. તો અહીંયાથી આપણે 3.25 લઈ લઈએ. લઈ લીધું. હવે અહીંયાથી અહીંયા લાઈન કરી દઈએ. હવે આપણે જોઈશું એમ કે હવે આપણે અહીંયા ડાટ લેવાનો છે. તો ઘણા બધા છે ને બધી સાઇઝમાં એમ કે 1 ઇંચનો ડાટ લેતા હોય છે, જે યોગ્ય નથી. જેમ કે હું તમને સમજાવું.
જેમ કે આપણી આ ચેસ્ટ છે જેની નોર્મલ ચેસ્ટ છે, મોટું ડ્રો કરીને બતાવું. જેમ કે આ તમારી નોર્મલ ચેસ્ટ છે જે આપણે અહીંયા છે, તો એનો ગેપ કેટલો થાય છે એટલો. સમજાઈ ગયું? હવે આપણે આ થોડી હેવી ચેસ્ટ છે તો એનો ગેપ આટલો, અને એનાથી પણ હેવી તો એનો ગેપ કેટલો થઈ ગયો આટલો. તો આ બધામાં આપણે 1 ઇંચ લઈએ તો એ એમ કે પરફેક્ટ ફિટિંગ આવતું નથી, એટલે એમ કે આપણે ચેસ્ટનો ગેપ કેવો છે તે મુજબ જોવાનું છે. એટલે જેટલી હેવી ચેસ્ટ એટલું આપણે એમ કે ડાટ વધારવાનો છે. તો અહીંયા આપણે મારી પાસે આ ડાટ ચાર્ટ છે, આ આર્મહોલ ડાટ અને આ વચ્ચેનો ડાટ. આપણે અત્યારે ચેસ્ટમાં અહીંયા જે ડાટ આવે છે તે જોઈશું. જો કે આ લાઇનમાં જો તમારી ચેસ્ટ આવતી હોય તો આટલો ડાટ લેવાનો, આ લાઇનમાં આવતી હોય તો આટલો, અને આ લાઇનમાં આવતી હોય તો આટલો. મારી ચેસ્ટ છે 35, એટલે આ લાઇનમાં આવે છે. સમજાઈ ગયું? અહીંયા 35.75 સુધી તમારે આ લાઇનમાં જ આવશે, એટલે મારી આ લાઇનમાં આવશે, એટલે 2.50 લઈ લેવાનું. તમારી જે પણ લાઇનમાં આવતું હોય તે લઈ લેવાનું. તો અહીંયા આપણે લઈ લઈશું 2.50. 2.50 લઈને અહીંયાથી અહીંયા માર્ક મેળવી દઈશું. સમજાઈ ગયું તમને કે અલગ અલગ સાઇઝમાં અલગ અલગ ચેસ્ટ કેવી રીતે લેવાનું. હવે આપણે આ ચેસ્ટનો શેપ દેવાનો છે. શેપ શા માટે દેવાનો એ પણ હું તમને સમજાવી દઉં. જેમ કે આ આપણી ચેસ્ટ છે, તો ચેસ્ટ તો આવી રીતે તો છે જ નહીં, અહીંયાથી આમ શેપવાળી છે, જોઈ શકો છો તમે. આ ચેસ્ટ છે તો આપણે અહીંયાથી આવી રીતે ડાટ લીધો, તો આ બધો માર્ક ક્યાંય ગયો, એટલે એના માટે આપણે એમ કે શેપ દેવાનો છે. જેથી શેપ દઈશું તેથી અહીંયાથી અહીંયા એમ કે કવર થઈ જશે. જો આપણે આ શેપ દેવાનો છે, આ અહીંયા રહ્યો ને તે, તો તેના માટે એમ કે આપણે શેપ દેવાનો. શેપ દેવા માટે સિમ્પલ છે. તમારી આ લાઈનનું સેન્ટર લેવાનું છે. જો અહીંયા હું સેન્ટર લઈ લઉં. તમારે આ લાઈનના 3 સેન્ટર લેવાના છે. આ પેલું સેન્ટર, હવે આ લાઈનનું બીજું સેન્ટર લઈ લઈએ. જો અહીંયાથી ને અહીંયા આપણે બીજું સેન્ટર લઈ લઈએ. અહીંયાનું સેન્ટર આવી ગયું, મેજર ટેપથી જ તમારે લેવાનું છે. આ સેન્ટર આવી ગયું અને આના મેજર ટેપને ઉઠાવીને અહીંયા મૂકી દઈશું, એટલે આનું પણ સેન્ટર આવી જશે. જો આપણને 3 સેન્ટર મળી ગયા. આ નીચેનું સેન્ટર છે ત્યાંથી આપણે 1/2 ઇંચ બહાર જવાનું છે, અને આ સેન્ટર છે ત્યાંથી 0.25 બહાર જવાનું છે. જો અહીંયા 0.25, અહીંયાથી એટલું બહાર જવાનું. અહીંયા કાંઈ પણ નથી કરવાનું. જો ચેસ્ટ 45થી વધારે હોય તો અહીંયા પણ અડધો ને અહીંયા પણ અડધો, પણ જો કે તેટલી ઓછી હોય એટલે અહીંયા 25 રાખીએ આપણે, કે જો કોઈની 45થી વધારે ચેસ્ટ હોય તો આ બંને જગ્યાએ અડધો ઇંચ બહાર જવાનું. પણ મારી વધારે નથી એટલે હું અહીંયા 25 જ જાઉં છું. હવે આ બધા માર્કને મેળવી દેવાનું. જો આ માર્કને અહીંયા સાથે મેળવી દેવાનું, અને આની સાથે, અને અહીંયા આની સાથે. અને અહીંયા પોઈન્ટ 1 લાઈન જેટલું આપણે એમ કે અંદર જઈશું અને અહીંયા શેપ દઈ દઈશું. અહીંયા પણ પોઈન્ટ બને છે, અહીંયા ગોળ કરી દઈશું. તો આ બધાને સમજાઈ ગયું. હવે આપણે જોઈશું આપણી આ કમરનું એમ કે ગોળાઈ. તો મારી કમરની ગોળાઈ છે એમ કે 29. તો 29 છે એટલે 29 ભાગ્યા આપણે 4 કરીશું, તો 7.25 આવ્યું. અને આપણે અહીંયા 2.50નું આપણે ટક્સ લીધો છે, તે ઉમેરવું પડશે એટલે આગળ જશે. એટલે તેના માટે પ્લસ 2.50 એટલે 9.75 આવ્યું. તો આપણે અહીંયાથી 9.75 માર્ક કરી દઈશું. તમારે તમારી સાઇઝ મુજબ કરવાનું છે. જો અહીંયા 9 અને અહીંયા 75, અને જેમ આપણે ઉપર સિલાઈનું લીધું અડધો સિલાઈનું લઈ લેવાનું. અહીંયા લઈ લીધું. અહીંયા બંને માર્કને મેળવી દેવાનું. થઈ ગયું. હવે આપણે આ બંને લાઈને સરખી કરવાની છે. જો આપણે સિલાઈ કરશું તો આગું પાછું હશે તો તે એમ કે નહીં થાય. એના માટે એમ કે જો આ લાઈનને આપણે જોઈ લઈએ કે આ લાઈન થાય છે 6 ઇંચની, તો આને પણ આપણે 6 ઇંચની કરવાની છે. તો આવી રીતે ગોલાઈમાં તેનું માપ લઈશું. જેમ શેપ છે તેમ જ માપ લેવાનું. તો 6 ક્યાં થાય છે? અહીંયા થઈ ગયો 6. હવે આ ગેપ આપણને કેટલો મળ્યો છે તે જોઈ લેવાનું.
જેમ કે આ ગેપ મળ્યો છે મને 1/2 ઇંચનો, તો અહીંયા પણ આપણે 1/2 ઇંચનો એક માર્ક કરી દઈશું. અહીંયાથી ઉપર 1/2 ઇંચ, અહીંયાથી નીચે 1/2 ઇંચ, અને અહીંયાથી આપણે ડબલ જવાનું છે. જો કોઈને આપણે આ પાર્ટ રહ્યો ને સાઈડમાંથી એમ કે નીચે ક્રીઝ પડે છે, તો એ ક્રીઝને ડિલેટ કરવા માટે આપણે આ પાર્ટને એમ કે ડિલેટ કરવાનું છે, એટલે એમ કે કાઢવાનું, અગાઉથી આપણે કાઢી નાખવાનું છે. તો તેના માટે આપણે 1/2 આવ્યો એટલે અહીંયા 1 થશે. જો અહીંયાથી ને અહીંયા આપણે જેમ જાય છે તેમ લાઈનને ડ્રો કરી દેવાની આવી રીતે, ને અહીંયા પણ આવી રીતે. ને અહીંયા જો ખાસ ધ્યાન દેજો, અહીંયાથી આ બંને લાઈનને આ સ્કેલ મુજબ રાખવાની, જેમ આ જાય છે, આ જો આડી જાય છે તેમ સ્કેલ રાખવાની, અને અહીંયા લાઈન ડ્રો કરી દેવાની. સમજાઈ ગયું? હવે આપણે અહીંયા જોઈશું આર્મહોલ ડાટ. આ 1 ઇંચનો બ્લાઉઝ છે, પણ તમારે આર્મહોલ ડાટ લેવાનો છે, એટલે એમ કે અસ્તરમાં લેવાનો છે, મેન કાપડમાં નથી લેવાનો. તો આર્મહોલ ડાટ લેવા માટે એમ કે આપણે ચાર્ટ જોઈ લઈએ. જેમ કે આર્મહોલ આપણે ચેસ્ટ ડાટ અહીંયા આવે તો આર્મહોલ ડાટ આ લાઈનમાં જ આવશે. તો આર્મહોલ ડાટ છે 1.25. તો તેના માટે જો આપણે આ ચેસ્ટ જ્યાં અંદર આવ્યા હતા તે ચેસ્ટ લાઈનને જોઈ લઈએ. તો અહીંયાથી આપણે 1.25 આવી રીતે રાખી દઈશું, અને જ્યાં પણ આપણી મેઝર ટેપ મેચ થાય ત્યાં એક માર્ક કરી દઈશું. કરી દીધો, અને 1.25નું આપણે અડધું કરીશું. જેમ કે આ 1.25 આવી રીતે એનું અડધું કરી દીધું. તો આવ્યો એમ કે 1/2 ઇંચ ઉપર એક લાઈન. તો અહીંયાથી ને આપણે આવી રીતે રાખીને 1/2 ઉપર એક લાઈન આપણે અહીંયા માર્ક કરી દઈશું. આ માર્ક થઈ ગયું. ને હવે આ જેમ ગોળાય છે તેમ 1/2 ઇંચ નીચેથી આવી રીતે આપણે માર્ક કરી દઈશું. સમજાઈ ગયું તમને? અને હવે આપણે આ પહેલાં આ લાઈનને દોરી દઈશું, એટલે તમને સમજાય. આ લાઈનને આની સાથે દોરી દઈએ, અને હવે જો અહીંયાથી ને હું 1.25 લઈ લઉં. આ 1.25 અહીંયા આવી ગયો, અને આ લાઈનને આપણે થોડી બહાર જવા દઈશું. જેમ આ લાઈન સરખી હોય તેમ આ લાઈનને પણ આપણે સરખી કરવાની. એટલે જો આ લાઈનને આપણે જોઈ લઈએ, જો આવી રીતે આપણે માપપટ્ટી રાખવાની છે. આ લાઈન છે ને પછી આવી રીતે આપણે ખસકાઈ દઈએ, એટલે આ બંને અહીંયા નિશાન કાઢી દેવાનું, એટલે આ બંને લાઈન હવે સીધી થઈ ગઈ. હવે આપણે સ્કેલ આવી રીતે રાખવાનું. જો અહીંયા છે ને આ સેમ જ ગેપ રહેવો પડે. અહીંયા સ્કેલ આડી જાય તો જવા દેવાની, પણ અહીંયા સેમ ગેપ રહેવો પડે, અને આવી રીતે આપણે માર્ક કરી દઈએ. અને હવે ફ્રેન્ચ કરવાથી આપણે ગોલાઈ દઈ દેવાની. તો આપણે આને માઇનસ કરી દેવાનું, એટલે એમ કે આપણે અસ્તરમાં લેવાનું છે, માન કાપડમાં નહીં લેવાનું. મેન કાપડમાં આપણે એક જ ટક્સ લેવાનો છે, આ એક જ ડાટ. આ સમજાઈ ગયું? આપણે આ આગળનો ભાગ આવી ગયો. આ બધું આપણે એમ કે માઇનસ થઈ જશે, આપણે માઇનસ. હું અત્યારે કટ કરીને તમને નથી બતાવતી, આના આગળના વિડીયોમાં આપણે કટ કરીને જોઈ લઈશું કે હવે કેવી રીતે. તો તમને થોડુંક તો પણ હું સમજાવી દઉં. જેમ કે આપણે આ પાછળનો ભાગ છે, આ પાછળનો ભાગ છે, તો અહીંયા કટ કરીને અહીંયા પાછળના ભાગને આવી રીતે આની સાથે મેચ કરવાનો છે. અહીંયા 1/2 ઇંચ એમ કે નીચે રાખીને આવી રીતે મેચ કરીને એમ કે આપણે શેપ દેવાનો છે. હું આગળના વિડીયોમાં સમજાવીશ. જો આમાં કોઈને ક્વેરી હોય કે ડાઉટ હોય તો કમેન્ટ કરજો. ઓકે, સમજાઈ ગયું ને? હવે આના પછીના આપણે વિડીયો એમ કે આગળ અને પાછળ બંને ડીપ રહેશે, તે પણ જલ્દી અપલોડ થઈ જશે. થેન્ક યુ એવરીવન.